દરેક મારા વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ. મારું નામ કમલેશ દવે, સુરત, ગુજરાતથી. તો મિત્રો, આપણે 51 શક્તિપીઠ વિશેનું આજે થોડુંક કંઈક જ્ઞાન લઈએ. તો ભગવાન ભોળાનાથ અને ઉમા માતા બેઠા હતા. જે ભોળાનાથના પહેલા પત્ની હતા, એમનું નામ હતું ઉમા. ત્યાં આગળ નારદજી આવ્યા અને ઉમા માતાને કહ્યું કે તમારા પિતાજીના ત્યાં યજ્ઞ છે અને તમે યજ્ઞમાં ગયા નથી. તેમણે કીધું કે એવું ના બની શકે, પિતાજીને આમંત્રણ તો આપે જ. તેમણે કીધું કે કદાચ ભૂલી ગયા હશે તમને આમંત્રણ આપવાનું. તો ઉમા માતાએ પછી ભગવાન ભોળાનાથને કહ્યું કે ચાલો આપણા પિતાજીના યજ્ઞ છે, એ પિતાજીના ત્યાં યજ્ઞ છે, તો આપણે જઈએ ત્યાં આગળ. તો ભોળાનાથે એમને સમજાવ્યા કે આપણે આમંત્રણ ના હોય તો આપણે ત્યાં આગળ જવું જોઈએ નહીં. માતાજીને ઘણા સમજાવે પણ માતાજી સમજ્યા નહીં. પછી માતાજી કીધું કે તમે નહીં આવો તો હું જઈશ, મારા પિતાજીના ત્યાં મારે જવું જ જોઈએ. એમ કરીને માતાજી ત્યાં આગળ ગયા. ફરી ફરીને બધી જગ્યાએ દર્શન કર્યા. બધા દેવી દેવતા આવ્યા છે, બધાના ત્યાં આસન છે, પણ ભગવાન ભોળાનાથનું આસન નહીં હતું. તો પછી માતાજીને અચાનક ગુસ્સો આવ્યો, અને ગુસ્સો આવ્યો એટલે માતાજીએ પોતાની જ આહુતિ યજ્ઞકુંડની અંદર આપી દીધી. પછી બધા દેવી દેવતાઓ એકદમ ગભરાવા લાગ્યા. ભગવાન ભોળાનાથને ખબર પડી. ભોળાનાથે પોતાની જટામાંથી વીરભદ્રને પ્રગટ કર્યો અને કહ્યું કે જાઓ ત્યાં આગળ જઈને તમે યજ્ઞનો વિધ્વંસ કરો. એ વીરભદ્ર ત્યાં આગળ ગયો, યજ્ઞનો વિધ્વંસ કર્યો અને દક્ષ પ્રજાપતિને પણ ત્યાં આગળ તેમનું ગળું કાપી નાખ્યું. ગળું કાપ્યું પછી દેવી દેવતાએ પ્રાર્થના કરી. ભગવાન ભોળાનાથ ત્યાં આગળ આવ્યા. ભોળાનાથને કહ્યું કે તમે એમનું જે પાછું મોઢું છે તે લગાવી દો, કારણ યજ્ઞ અધૂરો છે. પૂર્ણાહુતિ ન થાય ત્યાં સુધી યજ્ઞ અધૂરો જ રહી જશે. તો ભગવાન ભોળાનાથે એમના પર બકરાનું મોઢું લગાવ્યું. એટલે આપણે ગુજરાતમાં જે ભાઈઓ અને બહેનો પૂજા કરે છે ત્યારે ઘણીવાર ભોળાની આગળ ઓમ ઓમ પણ કરે છે, એના માટે જ કરે છે. પછી ભગવાને પ્રાર્થના કરી એટલે ભગવાન ત્યાં આગળ પોતાની પત્ની જે ઉમા હતી એમનું શરીર લઈને જવા લાગ્યા. ભગવાન વિષ્ણુને ખબર પડી, એમને તરત સુદર્શન ચક્ર ફેંક્યું. એના 51 ટુકડા થયા અને 51 જગ્યા પર 51 જે ટુકડા પડ્યા એનું નામ થયું 51 શક્તિપીઠ. બધું આપણે આવતીકાલે જાણીશું, અથવા સમય આપણે હશે ત્યારે જાણીશું. આ વિડીયો જો તમને સરસ લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો, અને વધુમાં વધુ આગળ શેર કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ.